હેલો ગાઈઝ, સ્વાગત છે તમારું એક મારા નવા વ્લોગમાં. સો ગાઈઝ, અત્યારે છે જન્માષ્ટમી એટલે શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ દિવસ. એટલે સોનું આવી હતી ઘરે, બરોબર સોનું? તો સોનું કહે છે કે હું મારા તરફથી શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ દિવસ ઉજવીશ. તો અમે ફેમિલી બધા જઈએ છીએ બહાર ગામ કેક લેવા માટે, કેક અને ડેકોરેશન લેવા માટે. શું તમે તૈયાર છો? તો કોણ આપશે કૃષ્ણ ભગવાનની જન્મ દિવસની કેક? કોણ લાવશે? સોનલબેન. સો ગાઈઝ, ચલો જઈએ હવે શ્રી કૃષ્ણ ભગવાનની કેક લેવા માટે. સો ગાઈઝ, કૃષ્ણ ભગવાનની કેક લેવા જવા માટે બધા તૈયાર છીએ. ચલો હવે જઈએ. ઉષા પણ તૈયાર છે, કૈલાશ પણ તૈયાર છે. મધુભાઈ, તમે તૈયાર છો? ચલો, ગાડી લઈને જવાનું છે. સો ગાઈઝ, ગાડી કપિલે ચાલુ કરી દીધી છે. ચલો ગાઈઝ, ગેટ ખોલી દઈએ. બેજો. સો ગાઈઝ, મધુભાઈ બધા તૈયાર છે હવે જવા માટે. બે જોડો ફટાફટ. ચલો ગાઈસ, સો ગાઈસ, ફાઇનલી અમે કૃષ્ણ ભગવાનની કેક લેવા માટે નીકળી ગયા છે. અમારે ભોલાભાઈ પણ આવ્યા છે. ભોલાભાઈ બોલો હાય. અરે મેન મોણો તો આવ્યો કે નહીં? સોનું આવી છે કે નહીં? સોનલબેન આવ્યો છે. શું હશે? મોટું તો બતાવો. કેક નો દાવેદાર છે. પૈસા આપવાના છે. એ જો મેદાન થઈ જાય છે બે આજે. મારો ભાઈ નાના ભાઈ છે, 108 માં નોકરી કરે છે વડોદરામાં. રજા પર ઘરે આવ્યા છે. 108 રાજ્ય જ આ ગાડી ફાવે નાખતા. કપિલ મ્યુઝિક બોલાવજી. મ્યુઝિક બોલા. બોલો રાધે રાધે. રાધે રાધે. રાધે રાધે. સો ગાઈસ, ચલો હવે સીધા મળીએ કેકની દુકાને. સો ગાઈસ, અમે છીએ 100, હજુ સુધી પહોંચ્યા નથી શિવોરી. તમને બતાવું શિવોરીનો રસ્તો. ગાડી ચાલુ છે. બોલો, તાર કોનો બનવાનો છે ને? સો ગાઈસ, કાનો બનાવવાનો છે ને. રાધાજી બનાવશે. રાધા હું જી છો. રાધા કપડા લેવા હે? રાધા કપડા લેવા પડે. તો બોલાવી કે તારા રાધાનો લો પાછો મારો લો તો મેં આવશે કે રાધા તો પહેરા ગયા છે કે જે ઉષા માસીનો ચણિયો અને કૈલાસ કે મમ્મીનો કે હાડી એમ કે અને દાદીનો બ્લાઉઝ. સો ગાઈસ, ફાઇનલી અમે શિવરી પહોંચી જશે. હવે મળીએ સીધા કેકની દુકાને. સો ગાઈસ, ફાઇનલી પહોંચી જશે કેક લેવા માટે. સો ગાઈસ, રોયલ લાઈવ કેક શોપમાં જવાનું છે. મધુભાઈ હાડો. અહીંયા મસ્ત કૃષ્ણ લખી દીધું. ચાલશે ને એને લખતો બરાબર ને? હા, કઈ
સરસ કપડો નહીં તમે મને કપડો વાસણ મસ્ત હાલો લાગે ને મસ્ત. મસ્ત લાગે બોલો એવું છે ને? ઓકે ફાઇનલી કૃષ્ણ ભગવાનની કેક લીધી છે ચલો. લીધા છે અને આમાં છે ડેકોરેશન અને આમાં છે કેક. ચલો ભોલુને કૃષ્ણ બનાવવાનો છે એટલે એના માટે કૃષ્ણના કપડાં લેવા માટે બજારમાં જઈએ છીએ અમે. ભોલા તું કૃષ્ણ બનીશ ને તો ગાઈસ ચલો એને કૃષ્ણના કપડાં લેવા માટે જઈએ. સો ગાઈસ ફાઇનલી અમે ઘરે આવી ગયા છે. આ રહ્યો મારે ફાર્મ હાઉસનો ઝોપો. ફાર્મ હાઉસમાં એન્ટ્રી. દિવ્યાંગ કેક લઈને જાય છે. સો ગાઈસ ફાઇનલી અત્યારે આપણે કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ મનાવવાનો છે એટલે આપણે કેક અને ડેકોરેશન બધું લાવ્યું છે. બતાવો ડેકોરેશન. આ તમે જોઈ શકો છો બધું જ ડેકોરેશન આવી ગયું છે. હવે આપણે જે ફુગ્ગા લાવ્યા છે ફુગ્ગા ફૂલાવી દઈશું. પછી આ તમે જોઈ શકો છો ફુગ્ગા છે. અમારા ભણીભાઈ લાવી છે ફુગ્ગા ફૂલાવવા માટે. પછી અમારા જૈની લાવ્યા છે કાનાને મુગટ. અમે કેક કાપવાના આવ્યા છો. તો ગાઈસ ચલો 12 વાગે જન્મદિવસ છે એટલે કેક પણ લાવ્યા છીએ. બસ. તો ગાઈસ 12 વાગે આપણે એમનો જન્મદિવસ મનાવવાનો છે એટલે આપણે 12 વાગ્યા સુધી ગરબા ગાઈએ, રાસ રમીએ અને બધું ડેકોરેશન ઘરમાં કરી લઈએ. ચલો મળીએ 12 વાગે અથવા ડેકોરેશનના સમયે. રાધે રાધે. સો ગાઈઝ ફાઇનલી કૃષ્ણ ભગવાનના જન્મદિવસની કેક કાપવાની તૈયારી થઈ ગઈ છે અને અમારા કૃષ્ણ ભગવાન પણ તૈયાર છે. તમે જોઈ શકો અરે અમારા કૃષ્ણ ભગવાન પણ રાધે રાધે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમારો જન્મદિવસ છે અત્યારે કેક કાપવાની છે. કાપવાની. સો ગાઈઝ ફાઇનલી બધું ડેકોરેશન પણ કરી નાખ્યું તમે જોઈ શકો છો. હવે 12 વાગે એટલે કૃષ્ણ ભગવાનની કેક કાપીશું અને મોજ કરીશું. વાંસી વગાડો. ચલો ગાઈઝ હવે કેક કાપવાની શરૂઆત કરો. ચલો બે હાથે પકડો. બે હાથે પકડી. કૃષ્ણનો પેટો રહેતો નહીં. વિડીયો ઉતારવાનું છે. પેલા કાના ખવડાવજો કાપી. બધા આવતા હવે મેકી દો તમે. બધા આવતા બાજુ બધા જોડે જોડે. ફૂલ ના કેક બગડ. હું મારો ફૂંક મારો હવે. મારો હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. ફોડો બધા ફોડી નાખ. કાના કેક ખવડાવો હેડો. બરાબર બચ્ચા આત્મલો માં છે આટલો કટકો આત્મલો આમેલ દેજો. હા ऐसे ऐसे બોલો. કાના ખવડાવો. હા એમ ભેગું રાખો. જો બરાબર ભેગું રાખો. એટલે જે બનાવજો વિડીયો ભેગી રાખો. પકડી. કૃષ્ણ ભગવાનની જય.
સો ગાઈઝ ફાઇનલી કાનાને કેક કાપી દીધી કેવું રહ્યું મુલાયમાં કેવું રહ્યું છે મજા આવી ગઈ કાના તો ખુશ થઈ ગઈ કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ ધૂમધામથી મનાયો મજા આવી ગઈ કેક કાપી અત્યારનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ ચલો મળીએ કાલે ના